હવે હું હાઈ પ્રોટીન ચોકલેટ મૂસ બનાવી નાખું. ડેઝર્ટ છે? હા તો લે, તો શું છે? સુગર નો આવે? હા ના, નહીં આવે, હની નાખીશ. હાઈ પ્રોટીન ચોકો મૂસ. વેરી એક્સાઇટેડ. વાવ. તું ડેઝર્ટ બન્યું છે ની? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ આજે તો જીમમાં બાયસેપ ટ્રાઇસેપ કર્યા મસ્ત. આજે મેં થોડુંક હેવી વેઇટ સાથે કર્યા બાયસેપ ટ્રાઇસેપ, અને બસ જીમમાંથી આવી ગયા. હવે તો રેગ્યુલર રૂટીન પૌવા લઈ આવ્યા છીએ, સાથે ચા મેં મૂકી દીધી છે જઈની. અહીંયા મારે કોફીનું દૂધ, અહીંયા હું પરોઠા શેકું છું. ને આજે કંઈક નવી વસ્તુ ટ્રાય કરવી છે, કેમ કે પ્રોટીન છે ને એ પૂરું થઈ ગયું છે અને હજી મંગાવ્યું નથી. મંગાવીશ તો ઓલમોસ્ટ 2 દિવસે કે અર્જન્ટમાં મંગાવીશ ને તો હજી કાલે આવશે. તો આજે તો પ્રોટીન પૂરું કરવું ને આજના દિવસનું. તો આ જો મ્યુસ્લી પડી હતી, તો મેં કીધું લાવ આજે મને છે ને કાલે રાતે મગજમાં હતું સાંજના ટાઈમે કે હું પલાળી દઈશ અને ઓવરનાઇટ રાખવું પડે, પણ પછી હું ભૂલી ગઈ. તો હવે અત્યારે થોડીક વાર રાખી દઉં ને પછી બપોરના ટાઈમે થોડું ઘણું ખાઈ શકાય. તો હું આખું એનું ડેઝર્ટ બનાવીશ મસ્ત. તો અત્યારે ખાલી મ્યુસ્લીને પલાળી દઉં. જઈ તો એમને ખાય છે, એમને બી ભાવે એવી જ છે. આમાં છે ને ઓલમોસ્ટ 100 ગ્રામમાં 24 ગ્રામ પ્રોટીન જેવું છે ને, ઓલમોસ્ટ 100 ગ્રામમાં 24 ગ્રામ પ્રોટીન છે. તો પછી હાલી જ જાય ને. અને જો કેટલી મસ્ત થઈ છે, આમ કાઢવા તો દે. શું ભરો જો ચોકલેટ મ્યુસ્લી. તો હું આટલી જ પલાળું અત્યારે, પહેલા દિવસે. હજી કેવું બને કેવું નહીં ખબર નહીં. આમાં નાખી દઈશ થોડુંક અમથું દૂધ. જો ડુક. બસ હવે આ પલળશે, પછી બપોરના ટાઈમે થોડુંક ડેઝર્ટ જેવું મસ્ત બનાવીને ખાઈ લઈશ. એટલે પ્રોટીન આજનું તો પૂરું થઈ જાય ને. આમ તો અત્યારે હવે સાંજના 6 વાગી ગયા છે. આજનો દિવસ મતલબ કે એમનો જ વયો ગયો. વેક્સ કરા ગઈ હતી સવારમાં, જીમમાં ગયા હતા ને બસ એવું બધું ચાલતું હતું. બપોરે હું થોડીક વાર આજે સૂઈ ગઈ. અને બસ જો હવે આ બધી પ્રોડક્ટ છે ને ગાઈસ, જો અહીંયા પડી છે. આ બધી હાઈ પ્રોટીન વાળી જ પ્રોડક્ટ છે. આ નહીં આ તો હાઈ પ્રોટીન નો કહેવાય. આ બધી પ્રોડક્ટ એક્સપાયર ડેટ આવી ગયાની. સવારમાં મેં જો આ મ્યુસ્લી પલાળી હતી ને, તો પછી મેં ચેક કર્યું ને, મેં કીધું કે એની ડેટ તો એક્સપાયર નથી ને, પણ એની એક્સપાયર ડેટ થઈ ગઈ હતી, એટલે એ હું કંઈ ખાઈ શકીશ નહીં. જનરલી એવું હતું કે બધી એડવર્ટાઇઝ માટેની પ્રોડક્ટ્સ હતી, તો એના બધા બોક્સ મોકલાવી દીધા હતા. કેટલા બધા હતા, એમાંથી મેં ઘણું બધું તો આપી બી દીધું હતું બીજાને, પણ આ એકાદું બોક્સ એવું હતું કે જે પડ્યું રહ્યું હતું, તો મને આઈડિયા હતો નહીં. તો બસ એક્સપાયર થઈ ગયું. તો હવે આ બધું તો મતલબ ફેલ થઈ ગયું. બાકી તો આ કંઈક ને કંઈક યુઝમાં આવી જાત. તો હવે એ તો અમારો પ્લાન છે હાઈ પ્રોટીન ડેઝર્ટ બનાવવાનો હતો ત્યારે ઈ વાળો, તો એ તો હવે ફેલ થઈ ગયો. તો મેં અત્યારે એવું વિચાર્યું કે હવે હું હાઈ પ્રોટીન ચોકલેટ મૂસ બનાવી નાખું. તો એના માટે મેં હજી વસ્તુ મંગાવી છે, તો એ બનાવીશ હવે અત્યારે. કેમ કે હમણાં તો પ્રોટીન પાવડર પૂરો થઈ ગયો, તો અમે પ્રોટીન લેતા નથી. તો કંઈક તો એવું ખાવું જ પડે. કાલે અમે લોકોએ રાતે પનીરનું શાક બનાવી નાખ્યું હતું, એટલે ચાલી ગયું. અત્યારે હવે હું હાઈ પ્રોટીન મૂસ બનાવી નાખીશ, એટલે એ ચાલી જશે પાછું. અને જય માટે હવે ચા મૂકવાની છે. એમાં એવું છે કે ઇસ્ત્રીમાં કેટલા બધા દિવસ થયા કપડાં પડ્યા છે, તો એ ઇસ્ત્રીમાંથી કપડાં લેવા જશે, પણ એને મને કીધું કે તો જશે જો એને હું પહેલાં ચા બનાવી દઈશ. તો હું એના માટે ચા મૂકું છું. તમે જો જયની ચા બની ગઈ છે. હાલો જય ચા પીવા માટે. હાલો ભાઈ ચા પીવા માટે આવે ને હું ગાડીને ચા આપી દઉં. ત્યાં મારે જે વસ્તુ મંગાવી છે મૂસમાં તેની આવતી જશે. ગેન બહારનું વાતાવરણ જો મસ્ત છે ને, અહીંયા જઈ મારા હાથની બનાવેલી ચા પીવે છે. મસ્ત આદુવાળી ચા બનાવી દીધી કા મેં તને. ચા ને ખાખરા. તારે તો કેવું સારું કા. હું તને ચા બનાવી દઉં, પછી હમણાં હું તને હાઈ પ્રોટીન ચોકલેટ મૂસ બનાવી દઈશ. કાલે મેં તને હાઈ પ્રોટીન પનીરનું શાક બનાવી દીધું તું. અડધી કલાક જેવું પ્રોટીન મૂસ ચોકલેટ કંઈક ના કંઈક 17 વાર સાંભળ્યું મેં. હા પણ તો બનાવી દઈશ તો હું તને કહું ને યાર. 17 વાર સાંભળ્યું. 17 વાર. 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 17
ડેઝર્ટ છે હા તો લે તો શું છે આ સુગરનું આવે હા ના નહીં આવે હની નાખીશ ને શુગરની જગ્યાએ થોડું ને ડાર્ક ચોકલેટ આવશે પણ નોટ ધેટ મચ ઓકે લેટ્સ સી યે મસ્ત હવા આવી રહી છે અહીંયા તો જે બધી વસ્તુ મંગાવી હતી ને ઈ આવી ગઈ એમ જો આજે રાતે છે ને પાલક ખીચડી બનાવવાની છે તો પહેલા તો મેં પાલક મંગાવી હતી મેઇન તો પાલક આવી ગઈ પછી આમાં જઈ માટે કોકોનટ વોટર છે પછી હજુ કઈ કેમાં છે અચ્છા હા કાકડી મંગાવી હતી મેં પછી દૂધ મંગાવ્યું હતું છાશ મંગાવ્યું હતું ને યસ મેઇન વસ્તુ મૂશ માટે પનીર અને આ ડાર્ક ચોકલેટ મંગાવ્યું હતું મેં તો હવે આખી રેસીપી તો આમ તો મેં જોઈ હતી ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરતા હોય ને તો એમાં રેસીપી આવી ગઈ હતી તો એમાંથી જ જોઈને બનાવીશ પણ એમાં છે ને પ્રોપર માપનું જો 100 ગ્રામ પનીર છે તો હવે મતલબ કે હજી એકવાર જોવું પડશે કે કેટલું દૂધ લેવાનું કેટલો કોકો પાવડર નાખવાનો કેટલું ડાર્ક ચોકલેટ નાખવાનું કેટલું હની નાખવાનું મતલબ આમ તો જો ખાલી પનીર કોકો પાવડર ડાર્ક ચોકલેટ થોડુંક દૂધ અને હની આટલી જ વસ્તુ નાખવાની છે પણ મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની કે કેટલા પ્રમાણમાં આપણે એને નાખીએ છીએ તો હું પહેલાં એકવાર પાછો એ વિડીયો જોઈ લઉં અને પછી હું તમને રેસીપી કહું તો વિડીયોમાં તો એવું હતું કે 200 ગ્રામ પનીર હોય ને તો એમાં 50 ગ્રામ કોકો પાવડર 50 ગ્રામ ડાર્ક ચોકલેટ 1 કપ મિલ્ક અને 1 ટેબલ સ્પૂન હની નાખવાનું પણ મેં છે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું હવે ખબર નહીં ભાવશે એને ભાવ એટલે પહેલાં થોડુંક અમથું બનાવીએ તો મેં જો આ 100 ગ્રામ પનીર જ મંગાવ્યું છે તો એમાં આપણે 25 ગ્રામ બધું નાખવાનું થાય પણ 25 ગ્રામ નહીં હું 30 ગ્રામ નાખીશ તો જો મેં કોકો પાવડર મારી પાસે તો આ વેઇટ માટેનું મશીન છે કેટલા દિવસથી આમ પડ્યું છે કોઈ દિવસ કે યુઝ જ નથી કર્યો તો અત્યારે આ કામમાં આવી જશે એમનો મીન જનરલી આપણે ટેબલ સ્પૂન પ્રમાણે નાખી શકીએ પણ હવે વેઇટ મશીન છે જ તો એકવાર યુઝ કરી લેવાનું તો જો આ કોકો પાવડર મેં અહીંયા લીધો આમાં અને 0 જ છે આમાં મૂકી દઈએ તો આ કાઢી નાખો આનો છે ને આ વેઇટ ગણે છે આમાં અત્યારે એવું થઈ જાય છે ચલો તો 3 ગ્રામ જ થયું કેમ આવું થઈ જાય ના મશીન યુઝ કરવું પડે ભાઈ ઓકે હે તો 114 ગ્રામ થઈ ગયું 0 થઈ ગયું હવે જોઈ લો એકવાર આ કંઈક ગોટા થાય છે અત્યારે તો મશીનમાં એવું થઈ ગયું છે કે જે આ વાટકી છે ને એનોય વેઇટ એ લોકો ગણી લે કદાચ પહેલાં તો આને હું સેટ કરી દઉં યસ ગાઈસ ખબર પડી ગઈ એ જે ઓલું વાટકી છે ને એનું વજન કાઉન્ટ કરે છે તો પહેલાં તો હું ચોકલેટવાળી વાટકી જે મારે ચોકો પાવડર ભરેલો જ ને એ વાટકી કાઢી નાખું એટલે આ 0 થઈ ગયું પહેલાં વાટકીનું વજન કેટલું જ ને એ જોઈ લઉં જો 73 ગ્રામ વાટકીનું વજન છે હવે ટોટલમાંથી 73 હું માઇનસ કરી નાખીશ 112 માંથી ને 73 માઇનસ કરી નાખીએ એટલે 38 39 સમથિંગ થઈ જશે એટલે હજી મારે થોડોક આમાંથી પાવડર હતો કેમ કે મારે 30 જ નાખવું છે તો થોડોક કાઢી નાખું હજી થોડોક કાઢવો પડશે આ વાંધો આ થોડોક હજી કાઢી નાખું બસ આટલો તો ઘણો થોડુંક ચોકલેટી મજા આવશે તો જો આટલો કાઢી નાખો આપણું ચોકો પાવડર થઈ ગયું હવે આપણે 30 ગ્રામ ડાર્ક ચોકલેટ લઈ લઈએ ડાર્ક ચોકલેટ તો હું ડાયરેક્ટ આમ જ મૂકી દઈશ તો ક્લીન જ છે તો પહેલાં તો જો અત્યારે આ 0 છે ને આ 18 ગ્રામ થઈ 37 ગ્રામ થઈ ગયું આથી ને થોડુંક કટ કરી નાખું બસ આટલું ઘણું તો આ મેં લઈ લીધું ચોકલેટ યામાં મૂકી દઈએ અને બસ હવે તો મિલ્ક તો 1 કપ જ નાખવાનું છે મેઇન તો આ કોકો પાવડર ને ચોકલેટ જોવાનું હતું આપણે તો બધું પહેલાં તો હું આમાં નાખી દઉં જુઓ આને બધાને પનીરે ખોલવું પડશે આમ તો મારે હજી ડીંગ આને હું નાખીશ ને તો ઢોળાશે કદાચ નહીં ઢોળાય એ ના આજુબાજુમાં ઉડે છે વ્યવસ્થિત રીતે નાખવું પડશે આને મારે અને પનીરે ખોલી નાખું પછી આ બધું આમાં નાખું તો જો આટલું દૂધ લઈશ અને આ દૂધને આ તો બધું મેં આમાં નાખી જ દીધું છે
દૂધય નાખી દઉં પહેલાંમાં. 1 કપ કીધું હતું આપણે, આટલું લઈ લીધું. દૂધ નાખી દીધું અને હવે નાખીશ હની. યે એ સ્પૂન થોડીક આમાં અંદરથી માંડ આવે. મારા ખ્યાલથી મારાથી તો નીચે જ ઢોળાશે. ટૂંક નાખું છું મસ્ત. નાની સ્પૂન છે, હજી એકાદી નાખી દઉં. બસ હવે હું આ પહેલાં તો થોડુંક અઘરું પડે, બાકી તો નીચે ઢોળાઈ જ આમાં તો. હવે આ બધાને મસ્ત બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઉં. હની તો એટલા માટે થોડુંક સ્વીટનેસ આવી જાય એટલા માટે થોડુંક હની નાખવાનું હોય. આ તો હું પહેલી વાર જ બનાવું છું, હવે ખબર નહીં કેવું બને, એક્સપિરિયન્સ ટ્રાય કરી લઈએ પહેલાં તો આને. જો આ બધી જ વસ્તુઓ જેટલી હતી, પનીર, ડાર્ક ચોકલેટ, કોકો પાવડર, હની, મિલ્ક, આ બધું જ આમાં નાખી દીધું ને હવે આને ગુર્ર કરવાનો ટાઈમ આવી ગયો છે. એ હજી તો સ્વિચ જ ચાલુ નથી કરી, એ થઈ ગયું. મારા ખ્યાલથી આ બાજુ જે ડાર્ક ચોકલેટ પડી જ ને એ હજી નથી સરખી પ્રોપર મિક્સ કરવું પડશે આને. મારે આમ થોડુંક હલાવવું પડશે અહીંયા, તો જ આ બધી ડાર્ક ચોકલેટ જે આજુબાજુમાં ડાર્ક ચોકલેટ શું કોકો પાવડર જે આજુબાજુમાં ચોટી ગયો જ નહીં તો આવશે. હાલો કાઢીને કરું પહેલાં. યસ, મારું મૂસ બની રેડી છે. આમ જો હવે ગ્રાઇન્ડ તો કરી નાખ્યું છે, હવે આને કાઢવાનું છે ખાલી આ બાઉલમાં. હોપફુલી હું અત્યારે થોડુંક તો ટેસ્ટ કરી લઈશ, પછી તો આમ તો શું કે 2-2.5 કલાક માટે એને ફ્રીઝમાં રાખવું પડે, પછી કાઢીને એને ખાવાનું છે. એટલે ડિનર કરી લેશું રાતે, પછી હું જઈને ટેસ્ટ કરાવીશ આખો. તો પહેલાં તો હું તો એમનેમ તો ચાખી લઉં કે ટેસ્ટમાં કેવું લાગે છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, ખબર નહીં સાચું તો આપણને સાવ છેલ્લે ખબર પડશે જ્યારે જય ટેસ્ટ કરશે ત્યારે. ગાઈસ ફાઇનલી આ ચોકો મૂસ તો બની ગયું છે, મેં કાઢી નાખ્યું છે આમાં. હવે આને હું રાખી દઉં છું થોડોક ટાઈમ માટે, આમથી થોડોક ટાઈમ નહીં પણ 2 કે 3 hours માટે ફ્રીઝમાં. હવે ફ્રીઝમાં રાખું છું, પછી એટલું બધું ઠંડુ નહીં લાગે ને તો પછી અડધી કલાક ફ્રીઝરમાં રાખી દઈશ. અત્યારે તો હું ફ્રીઝમાં મૂકી દઉં. ડુમ રાખી દઉં. તો આ જો અમારું ચોકોમૂસ મસ્ત પડ્યું છે. હવે એ ઠંડુ થશે ને પછી રાતે જમી લેશું, પછી એને ટ્રાય કરાવીશ જઈને હું. આજે તો જમવામાં પાલક ખીચડી છે, જો મસ્ત. પાછી પાલક ખીચડી બની ગઈ છે, મસ્ત બની એકદમ. અને જય વાસણ ગોઠવે છે. જય અને હા, મારું હાઈ પ્રોટીન ચોકોમૂસ એ બની જ ગયું છે. આમ તો ખાલી થોડુંક ઉપરથી ડેકોરેશન બાકી છે. જય, આર યુ એક્સાઇટેડ ફોર પાલક ખીચડી એન્ડ હાઈ પ્રોટીન ચોકોમૂસ? વેરી એક્સાઇટેડ. નાટક જોવાના ખાલી ખોટા. પણ મને અત્યારે તો એ મતલબ મેં હમણાં ફ્રીજમાં ચેક કર્યું, જોઈને એવું લાગે બહુ સારું બન્યું. પણ તમારા લોકો માટે સાવ છેલ્લે જ્યારે જય ટેસ્ટ કરશે ને ત્યારે જ કહીશ કે સાચે કેવું બને છે. કેમ કે મેં બનાવ્યું તો મને તો સારું જ લાગશે, પણ જય ટેસ્ટ કરે ને પછી ફાઇનલ સાચો રિવ્યૂ આવશે. તો ગાઈઝ મસ્ત પાલક ખીચડી ખાઈ લીધી છે, જમી લીધું છે. એન્ડ નાવ ઇટ્સ ટાઈમ ટુ ઈટ ચોકોમૂસ, હાઈ પ્રોટીન ચોકોમૂસ. તો હું ફ્રીજમાંથી હવે એને કાઢી લઉં છું. આ રહ્યું આપણું આ ચોકોમૂસ. જો વાહ 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 વાહ. આને હવે હું થોડુંક ગાર્નિશિંગ કરી નાખું. જો અહીંયા મેં છે ને આ ડ્રાય ફ્રૂટ્સની બધું રાખ્યું છે ને, તો ડ્રાય ફ્રૂટ્સ નાખી દઉં માથે. વાહ વાહ, મસ્ત લાગે છે, વેરી ગુડ. અને થોડીક આ ચોકો ચિપ્સ બી નાખી દઉં. વાવ. તો જો હવે આ મારું ફાઇનલી આખું ચોકોમૂસ રેડી છે. અને હું તમને 360 ડિગ્રીએ સુપર બતાવું. આમ જુઓ કેટલું મસ્ત લાગે. હવે આપણે આ ચોકોમૂસને
જઈને ટ્રાય તો કરાવી દે એટલે ખબર પડે. ઈ તો ખબર નહીં, ઈ તો શું ખાવા માંડ્યો ખબર છે? બોલ બેટા કંઈક ખાવા માંડ્યો. એ જય ટીવી બંધ કર અને આલે ચોકોમૂસ ટ્રાય કર હવે. યસ, હિયર ઇઝ ધી ચોકોમૂસ. ઉભો રહે છે. આલે આ તારી સ્પૂન. ઓહો ઓહો, ઉભો રે. હાલો કરો ટ્રાય. તું ડેઝર્ટ બેનું છે ની એ સાચું કહેશ કે ખોટે મને ખોટું? સાચું કહું છું. સાવ સાચું કહેશ. જોજે આ પછી ઓડિયન્સ બનાવશે આમાં જે જોવે છે ઈ લોકો. હા બહુ સારું બન્યું છે સાચે સારું બની ગયું. એકદમ મતલબ હેલ્ધી ડેઝર્ટ બની જાય આવું. હેલ્ધી હાઈ પ્રોટીન ચોકોમૂસ બનાવ્યું છે મેં ગાઈઝ. તો હું ઈ ખાઈશ. અને એ મને તો 1 મિનિટ એક સ્પૂન દઈ દે જરાક અમથું ચાખવા માટે. બહુ સારું બન્યું. ઉભો રે, હું ચાખી લઉં જરાક. મસ્ત બન્યું, મસ્ત. મને એમ લાગ્યું પહેલા કે થોડુંક બીટર થશે. નોર્મલ બીટર ટેસ્ટ આવે છે પણ એ તો મજા આવે ઈ વાળો આવે છે. ડાર્ક ચોકલેટ નો હોય ને ઈ વાળું આવે છે. મસ્ત બની ગયું ગાઈસ. યસ, તો તમે પણ આ બનાવજો ને જો બનાવજો તો મને કમેન્ટ પણ કરજો. અને યસ, આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ.